શિક્ષણ કે જે આવતીકાલ માટે ઉજાગર કરવા માટે ખૂબ જરૂરી છે, એમને ભાજપના એ વ્યક્તિને, એ સ્નેહીને એ પણ પૂછજો કે સરકારી શાળાઓ કે જેમાં આજના મોટા ભાગના ભાજપના લોકો ભણીને દેશને તોડવા નીકળ્યા છે, એ ગરીબનું એક હૃદય એવી સરકારી શાળાઓ તમારા શાસનમાં કેટલી બની અને કેટલી બંધ થઈ, એનો જવાબ અમે સવિનય માંગીએ છીએ. આવું ભાજપવાળાને પૂછજો. આવી તો આખી સિરીઝ છે કે જે વાસ્તવિકતા તમે જાણશો. સાહેબ, બીજેપી કે બીજેપી જેવો કોઈ પક્ષ કોંગ્રેસને 1000 વખત કે લાખ વખત ખરાબ ચિતરવાના પ્રયત્ન કરે અને ગાળો દે, પણ મારા શબ્દો યાદ રાખજો, માવતર પાર્ટી જ રહીએ. ખેતર હોય તો મોસમ થાય ન થાય એ 2 નંબરની વાત છે, પણ 7/12માં તમારું મારું નામ છે, એ કોંગ્રેસની દેણ છે, એ તમને મને ખબર હોવી જોઈએ. આ વાત તમે ભાજપના સ્નેહીને, નેતાને, મિત્રને કહેજો કે શું તમને ખબર છે કે 7/12માં જે તમારું નામ છે બીકોઝ ઓફ કોંગ્રેસ, બીકોઝ ઓફ આઝાદી. આવું તો ઘણું બધું છે. વિકાસની ખોટી વાતો થાય છે, ગરીબ તો ત્યાંનો ત્યાં છે. ઉલટાની આર્થિક અસમાનતા વધી ગઈ છે. ગામડાઓમાં જે સ્નેહ હતો, પ્રેમ હતો, આ લોકોએ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે એવી દવાનો છંટકાવ કર્યો કે ગામડામાં રહેવાની મજા વિખાઈ ગઈ છે. આ દરેક ગુજરાતી, ગામડામાં રહેનારો દરેક ગુજરાતી જાણે છે.